અંકલેશ્વરમાં તંત્ર દ્વારા સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી। નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા વાલિયા ચોકડી પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગની ઘટનાઓ બાદ ગતરોજ નેશનલ હાઈવે ઓથોરિટી, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ભંગારના ગેરકાયદેસર ગોડાઉન દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આજે સતત બીજા દિવસે નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ વાલિયા ચોકડી પર ઊભા કરેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા। ટ્રાફિકને અડચણરૂપ દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો। ટ્રાફિકને અડચણરૂપ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું, જેના કારણે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। આજરોજ અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે નેશનલ હાઈવે 48 ની આજુબાજુ બ્રિજની આજુબાજુ જે દબાણો આવેલા હતા તે દૂર કરવાની કામગીરી વહીવટી તંત્ર, પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી દ્વારા કરવામાં આવી રહેલ છે। આ ભવિષ્યમાં વધારે ટ્રાફિક સમસ્યા હલ કરવાનો એક પ્રયાસ કરવામાં છે। દબાણદારોને અગાઉથી નેશનલ હાઈવે 48 દ્વારા જરૂરી નોટિસો પણ આપવામાં આવેલ છે। નેશનલ હાઈવે અહીંયા વાલિયા ચોકડીથી ખરોડ અંસાર માર્કેટ એ તમામના દબાણો દૂર ગઈકાલે કરેલ છે। બાકી રહેલ દબાણો આજે દૂર કરવાની કામગીરી ચાલુ છે। વધુમાં રાપીપર ચોકડી ખાતે પણ આવા જે નેશનલ હાઈવે 48 ની બ્રિજની આજુબાજુ આવેલા દબાણો દૂર કરવાની કામગીરી પણ આજે શરૂ થનાર છે।